In this lecture, we will discuss about the singular solution of Clairaut's equations and equations reducible to Clairaut's equation. So, first of all, we will start with singular solution. So, how to find singular solution of Clairaut's equation. As we know that by replacing P with constant in given Clairaut's equation, we get the general solution. But to find singular solution, eliminate the value of P from the bracket x plus f dash P is equal to 0, which gives equation involving no constant. એટલે આપણે ખબર છે કે આપણી પાસે જો ક્લેરાઉટ ઇક્વેશન હોય તો એનું જનરલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે પી ને સી સાથે એટલે કે કોન્સ્ટન્ટ સાથે રિપ્લેસ કરવાનો છે. પણ હવે જો આપણે સિંગ્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવું હોય તો એના માટે આપણે જે જનરલ સોલ્યુશન જોયું હતું જ્યારે ક્લેરાઉટ ઇક્વેશનની મેથડમાં, ત્યારે આપણે શું કર્યું હતું કે x પ્લસ એફ ડેશ પી અને ઇન્ટુ ડીપી બાય ડીએક્સ બેની ઇક્વલ ટુ આપણી પાસે 0 હતો. તો આપણે ડીપી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ અને સોલ્યુશન ફાઇન્ડ કર્યું હતું. પણ હવે આ x પ્લસ એફ ડેશ પી છે ને, એમાંથી આપણે પીની વેલ્યુને એની એલિમિનેટ કરવાની છે, તો આપણને સિંગ્યુલર સોલ્યુશન મળશે. તો હવે એના માટે આપણે વાત તો કેવી સહેલી છે કે એલિમિનેટ કરવો, પણ કઈ રીતે કરવું, તો એના માટે આપણે ઇઝી સ્ટેપ છે એને ફોલો કરવાના છે. તો એ આપણે પહેલાં લખી રાખીએ. Follow the steps to find singular solution. તો એના માટે પહેલાં આપણે શું કરવાનું, તો કે find the general solution. એ કઈ રીતે મળશે, તો કે by replacing P by C. P ને C સાથે કોન્સ્ટન્ટ C સાથે રિપ્લેસ કરીને આપણને સોલ્યુશન મળશે. that is y is equal to cx plus f of c. અને આપણે ઇક્વેશન B નામ આપીએ છીએ અત્યારે. then what we will do, differentiate equation B with respect to constant C. that is y અને x વેરિયેબલ બે અહીંયા કોન્સ્ટન્ટ થઈ જશે અને c ની રિસ્પેક્ટ આપણે ડેરિવેટિવ કરશું એટલે y કોન્સ્ટન્ટ છે એટલે એનું મને મળશે 0 ઇઝ ઇક્વલ ટુ x સીની રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ એટલે મને 1 મળશે અને x કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા x બચશે એટલે x પ્લસ એફ ડેશ સી. અને ધેન પછી આપણે શું કરવાનું છે, તો કે થર્ડ સ્ટેપ આપણી પાસે છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ constant c
and substitute it in equation B, and it will become our singular solution. તો આપણે સિંગ્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે શું કરવાનું, તો કે જનરલ પહેલાં તો ક્લેરિટી ઇક્વેશન છે કે નહીં એ ચેક કરવાનું. જો છે તો એનું જનરલ સોલ્યુશન લઈ લેવાનું. પછી જનરલ સોલ્યુશન છે એના માટે આપણે શું કરીએ છીએ, તો કે પીને સી સાથે રિપ્લેસ કરવાનું. એટલે પી સી સાથે રિપ્લેસ થઈ ગયો પછી શું કરવાનું, તો કે એ જે સોલ્યુશન મળ્યું છે એનું ડિફરન્શિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ કોન્સ્ટન્ટ સી, અને પછી એમાંથી સીની વેલ્યુ ફાઇન્ડ કરી અને ઇક્વેશન બીમાં એટલે કે જે જનરલ સોલ્યુશન હતું એની અંદર સબસ્ટિટ્યૂટ કરવાનું છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એનું. ફાઇન્ડ સિંગ્યુલર સોલ્યુશન of sin px into cos y is equal to cos px into sin y plus p. તો હવે આને આપણે ક્લેરિટી ઇક્વેશન છે કે નહીં એ ચેક કરશું. તો એના માટે આપણે આ ઇક્વેશનને RHSમાં જે આપણી પાસે cos px into sin y છે એને LHSમાં લઈ આવીએ. એટલે શું થાય, તો કે sin px cos y minus cos px into sin y is equal to p. તો આ જે છે એ આપણને ખબર છે ફોર્મ્યુલા કેનું છે, તો કે સાઇન ઓફ px માઇનસ વાયનું અને ઇઝ ઇક્વલ ટુ p. તો હવે આને હું આવી રીતે લખી શકું, px માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ p. તો હવે આપણું જનરલ ફોર્મ શું છે ક્લેરિટી ઇક્વેશનનું, તો કે y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ એફ ઓફ p. એટલે અહીંયા હું જે છે એને આવી રીતે લખી શકું, આ વાયની ઇક્વેશનની પહેલી બાજુ લઈ જાઉં તો, અને આ સાઇન ઇન્વર્સ પીને અહીંયા લઈ આવું તો આને આવી રીતે લખી શકું, y ઇઝ ઇક્વલ ટુ px માઇનસ સાઇન ઇન્વર્સ p. તો હવે આ જે છે એ આપણું ક્લેરિટી ઇક્વેશન છે. આપણે આની ઇક્વેશન નંબર 1 નામ આપીએ. સો હિયર ઇક્વેશન 1 is in the form of Clairaut's equation. તો હવે એનું જનરલ સોલ્યુશન કઈ રીતે મળશે, તો કે therefore the solution is y is equal to p ને આપણે c સાથે રિપ્લેસ કરવાનો છે. તો કે y is equal to cx માઇનસ સાઇન ઇન્વર્સ c. તો હું અત્યારે આને ઇક્વેશન નંબર 2 નામ આપું છું. તો આ ઇક્વેશન 2 છે એ આપણો જનરલ સોલ્યુશન છે. તો હવે જનરલ સોલ્યુશનનો યુઝ કરીને જ આપણે સિંગ્યુલર સોલ્યુશન ફાઇન્ડ કરશું. તો હવે એના માટે શું કરશું, તો કે નાઉ ડિફરન્શિએટ equation 2 with respect to c, constant c. તો આપણને શું મળશે, આપણી પાસે ઇક્વેશન 2 શું છે, તો કે y is equal to cx minus sin inverse c. હવે આને હું c ની રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ કરું છું તો મને શું મળશે, 0 is equal to અહીંયા તો મને c નું ડેરિવેટિવ 1 મળશે એટલે x, અને માઇનસ સાઇન ઇન્વર્સ c નું ડેરિવેટિવ તો કે 1/√1 માઇનસ સી સ્ક્વેર. તો હવે આમાંથી આપણે શું કરવાનું છે, તો કે સીની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એના માટે આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન કરશું. તો આને હું અત્યારે આવી રીતે લખી શકું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/√1 માઇનસ સી સ્ક્વેર. હવે હું બંને બાજુ સ્ક્વેર કરું એટલે શું મળશે મને, તો કે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ સી સ્ક્વેર. અને અહીંયાથી હું આ ડિનોમિનેટરને મલ્ટિપ્લિકેશનમાં મોકલું છું અને ન્યુમરેટરને RHSની ડિનોમિનેટરમાં. એટલે મને શું મળશે, તો કે 1 માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/x સ્ક્વેર. તો અહીંયાથી આપણે વેલ્યુ તો સી સ્ક્વેરની જોઈએ છે એટલે આ 1 ને એઝ ઇટ ઇઝ રાખીએ, અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર આવી ગયો 1/ અને ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. તો આને આપણે એલસીએમ કરી લઈએ તો આપણને શું મળશે,
તો કે x² - 1/x² = c². પણ હવે આપણે હકીકતમાં વેલ્યુ કોની જોઈએ છે તો કે c ની, એટલે c ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે મારે બંને બાજુ સ્ક્વેર રૂટ લેવું પડશે. એટલે મને શું મળશે તો કે c = x² - 1/x. અને આને હું ઇક્વેશન 3 કહું છું. અને હવે આપણે સિંગ્યુલર સોલ્યુશન માટે શું કરવાનું છે તો કે જે c ની વેલ્યુ મળે છે એને જનરલ સોલ્યુશનમાં પુટ કરવાની છે. તો આ જે છે એ આપણું જનરલ સોલ્યુશન છે, તો આમાં હું પુટ કરીશ તો કે નાવ સબસ્ટિટ્યુટિંગ the value of constant c in equation 2. તો આપણને શું મળશે તો કે y = c × x, એટલે c ની બદલે √x² - 1/x × x માઇનસ સાઇન ઇન્વર્સ c, એટલે સાઇન ઇન્વર્સ √x² - 1/x. તો અહીંયા x કેન્સલ થઈ જશે, તો આપણને આ વેલ્યુ શું મળશે તો કે y = √x² - 1 માઇનસ સાઇન ઇન્વર્સ √x² - 1/x, which is our required singular solution. Now we will discuss about equations reducible to square roots form. કે આપણને આપેલું ઇક્વેશન છે એ સ્ક્વેર રૂટ ઇક્વેશન ના હોય તો એને સ્ક્વેર રૂટ ઇક્વેશન કઈ રીતે બનાવવું. Equations of the first order but of higher degree can be reduced to the square root form by making suitable substitutions. એટલે આપણને આપેલું ઇક્વેશન છે એ ફર્સ્ટ ઓર્ડરનું છે અને હાયર ડિગ્રીનું છે. તો આપણને ખબર છે કે સ્ક્વેર રૂટ ઇક્વેશન છે એ y = px + f (p) ફોર્મમાં છે. એટલે એ ફર્સ્ટ ઓર્ડરનું છે પણ એની ડિગ્રી છે એ હાયર નથી. પણ જો આપણને એવું ઇક્વેશન છે જે દેખી તો આપણને સ્ક્વેર રૂટ ઇક્વેશન નથી દેખાતું, પણ તો એમાં આપણે અમુક સુટેબલ સબસ્ટિટ્યુશન લઈએ કે જેનાથી આપણે ઇક્વેશનને સ્ક્વેર રૂટ ઇક્વેશન બનાવી શકાય, તો આપણે એનું સોલ્યુશન છે બહુ ઇઝીલી મળી જશે. કે શું કરવાનું તો કે p ને c સાથે રિપ્લેસ કરવાનું છે. તો આપણે એવું એક એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ the general solution of px minus y into py minus x is equal to a² p. અહીંયા a² છે એ કોન્સ્ટન્ટ છે. તો હવે આ આપણે સ્ક્વેર રૂટ ઇક્વેશનમાં રિડ્યુસ કરવાનું છે. એટલે દેખી તો આપણને ખબર જ છે કે y = px પ્રકારનો ફોર્મ નથી, એટલે આ સ્ક્વેર રૂટ ઇક્વેશન નથી. તો હવે આપણે સબસ્ટિટ્યુશન કરતાં પહેલાં કંઈક ઇક્વાલિટી લઈ આવવી પડશે બેમાં. એટલે આપણે એના માટે શું કરશું તો કે મલ્ટીપ્લાઇંગ both the sides by
એક્સ વાય. તો આપણને શું મળશે? હું વાય છે એ આ ટર્મ સાથે મલ્ટીપ્લાય કરું છું પી એક્સ માઇનસ વાય સાથે, અને આ પી વાય માઇનસ એક્સ સાથે હું એક્સ મલ્ટીપ્લાય કરું છું. તો મને અહીંયા શું મળશે? આ બાજુ તો આપણી પાસે એ સ્ક્વેર પી ઇન્ટુ એક્સ વાય જ બચશે. હવે આ બ્રેકેટ છે એ મલ્ટીપ્લિકેશન કરીને શું મળશે આપણને? તો કે પી એક્સ વાય, આ સ્મોલ પી છે, પી એક્સ વાય માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ પી એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પી એક્સ વાય. અને આપણે ઇક્વેશન 1 નામ આપીએ છીએ. તો હવે આપણે સબસ્ટિટ્યુશન લઈએ. લેટ અસ ટેક એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ એન્ડ વી સ્ક્વેર, સોરી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી. આપણે આ સબસ્ટિટ્યૂટ કરવાનું છે. તો આપણને શું મળશે? હવે સબસ્ટિટ્યૂટ લેશું એટલે આપણે ખબર છે કે આપણે આનું ડેરિવેટિવ કરવું પડશે. તો પહેલાં આપણે આને ઇક્વેશન એ નામ આપી રાખીએ, બરાબર. હવે આને હું ડેરિવેટિવ કરીશ એટલે મને શું મળશે? અહીંયા 2x dx ઇઝ ઇક્વલ ટુ du, અને આનું શું મળશે? તો કે 2y dy ઇઝ ઇક્વલ ટુ dv. તો હવે આ સબસ્ટિટ્યૂટ કર્યા પછી આપણી પાસે વેલ્યુ આ મળે છે ડેરિવેટિવની. તો હવે હું dv બાય du કરીશ તો મને શું મળશે? 2x dx, સોરી 2y dy અપોન 2x dx. તો આ શું બનશે? 2 2 કેન્સલ થઈ અને આપણી પાસે શું બચશે? તો કે y dy અપોન x dx. તો હવે આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ લેશું હવે કે આપણી પાસે સ્મોલ પીની વેલ્યુ શું છે? તો કે dy બાય dx, બરાબર. તો અહીંયા તો હું p લખી શકું છું અને અહીંયા મારી પાસે શું છે? તો કે dv બાય du. તો અહીંયા આપણે પહેલાં આને લખી રાખીએ કે dv બાય du ઇઝ ઇક્વલ ટુ y અપોન x ઇન્ટુ dy બાય dx. તો આ dv બાય du ને કંઈક નામ આપી દઈએ આપણે. તો એક dv બાય du ઇઝ ઇક્વલ ટુ z. હું આનું નામ આપું છું z. તો આ હવે ઇક્વેશન કેવું બનશે? તો કે z ઇઝ ઇક્વલ ટુ y અપોન x ઇન્ટુ સ્મોલ p. તો હવે આ એક્સને હું મલ્ટીપ્લાય કરી શકું એટલે આવી રીતે લખી શકું zx ઇઝ ઇક્વલ ટુ py, અને આ ઇક્વેશનને આપણે બંને બાજુ એક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ તો શું થશે? zx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી એક્સ વાય, આ સ્મોલ પી છે, સોરી પી એક્સ વાય. તો આ અને અહીં આપણી પાસે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ છે. તો આને હું આવી રીતે લખી શકું ઝેડ ઇન્ટુ યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ વાય. તો હવે આપણે અત્યારે આને ઇક્વેશન નંબર બી નામ આપી દઈએ. નાવ સબસ્ટિટ્યુટિંગ the values of equation A and B in equation 1. what we get? આ બંને વેલ્યુ છે એ અને બીની એને આપણે અહીંયા પુટ કરીએ એટલે અહીંયા શું થાય આપણી પાસે પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ હવે શું થઈ જશે? તો કે ઝેડ ઇન્ટુ યુ. એટલે આને હું કઈ રીતે લખી શકીશ? તો કે હવે ઝેડ યુ માઇનસ વાય સ્ક્વેર એટલે વી ઇન્ટુ ઝેડ યુ માઇનસ એક્સ સ્ક્વેર એટલે યુ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર, અને પી એક્સ વાય એટલે આપણી પાસે શું છે અહીંયા ઝેડ યુ. હવે ઇક્વેશન છે આપણું આવું બનશે. તો અહીંયા તો આપણને યુ કોમન દેખાય છે એટલે આપણે યુ કોમન લઈ લઈએ એટલે શું લખાશે? તો કે ઝેડ યુ માઇનસ વી ઇન્ટુ ઝેડ માઇનસ 1 ઇન્ટુ યુ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઝેડ યુ. તો યુ બંને કેન્સલ થઈ જશે. આ યુને હું અહીંયા ડિવાઈડ કરીશ એટલે આપણો યુ છે એ કેન્સલ થઈ જશે. એટલે હવે આપણી પાસે શું બચ્યું? તો કે ઝેડ યુ માઇનસ વી ઇન્ટુ ઝેડ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઝેડ. તો હવે આ ઝેડ માઇનસ 1 છે એને હું અહીંયા ડિવાઈડ કરું છું એટલે મને શું મળશે? તો કે ઝેડ યુ માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઝેડ અપોન ઝેડ માઇનસ 1. અને હવે આને કઈ રીતે લખાશે?
આપણે આ વીને ફોર્મ્યુલા બનાવીએ, સોરી સબ્જેક્ટ બનાવીએ ફોર્મ્યુલાનો, એટલે શું બનશે, વીને હું એલએચએસમાં લઈ જાઉં એટલે વી ઇઝ ઇક્વલ ટુ, અને આને હું એલએચએસમાં લઈ આવીશ એટલે મને શું મળશે તો કે ઝેડ યુ માઇનસ એ સ્ક્વેર ઝેડ અપોન ઝેડ માઇનસ 1. તો હવે આ છે એ ક્લેરુટ ઇક્વેશનનું ફોર્મ બની ગયું છે, પણ અહીંયા આપણને દેખાશે નહીં. ક્લેરુટ ઇક્વેશનનું ફોર્મ આપણી પાસે કેવું છે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ એફ ઓફ પી પ્રકારનું, બરાબર. તો અહીંયા આપણી પાસે વાયને કેની સાથે રિપ્લેસ કરેલો છે, વાયની બદલે અહીંયા આપણી પાસે વી છે, પછી આ જે પી ડીવાય બાય ડીએક્સ છે એ આપણી પાસે અહીંયા ઝેડ સાથે રિપ્લેસ થયેલો છે, અને એફ ઓફ પી છે એ એફ ઓફ ઝેડનું ફંક્શન છે અત્યારે, બરાબર. અને અહીંયા પ્લસની સાથે માઇનસ એટલે તો ફંક્શનનો જ પાર્ટ છે. એટલે હવે આપણને દેખાય છે કે આ છે એ ક્લેરુટ ઇક્વેશન છે. આપણે અહીંયા લખીએ વિચ ઇઝ ઓફ ધ ફોર્મ y ઇઝ ઇક્વલ ટુ પી એક્સ પ્લસ એફ, સોરી પી ઇન્ટુ એક્સ પ્લસ એફ ઓફ પી. That is Clairaut's equation. અને હેન્સ આપણને હવે તો એનું સોલ્યુશન આવડે છે. Therefore its solution is obtained by replacing P with C, પણ અહીંયા P એટલે આપણો Z છે, એટલે રિપ્લેસિંગ Z with C ઇન ઇક્વેશન, અને આપણે ઇક્વેશન નંબર 2 નામ આપી દઈએ, ઇન ઇક્વેશન 2. તો આપણું સોલ્યુશન શું થશે તો કે ધેરફોર V ઇઝ ઇક્વલ ટુ ઝેડની બદલે C ઇન્ટુ યુ અને માઇનસ એ સ્ક્વેર સી અપોન સી માઇનસ 1. હવે આપણે આપણી જે વેલ્યુ છે એ પુટ કરી દઈએ વી અને યુની, તો આપણને શું મળશે, નાવ પુટિંગ વી ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર, અહીંયા આપણે જે ટેક કર્યું હતું એ હવે અહીંયા ફરી પાછું આપણે મૂકી દઈએ એટલે આપણે આપણા મેઇન ઇક્વેશનના સોલ્યુશનમાં આવી જાય, યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો આ ઇક્વેશન શું બનશે તો કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ યુ એટલે સી ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર સી અપોન સી માઇનસ 1, વિચ ઇઝ રિક્વાયર્ડ જનરલ સોલ્યુશન. Now let us consider one more example. હવે આપણી પાસે એક એક્ઝામ્પલ છે, ઇક્વેશન છે આવું છે, e રેઝ ટુ 3x ઇન્ટુ p માઇનસ 1 પ્લસ p ક્યુબ ઇન્ટુ e રેઝ ટુ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આને આપણે ક્લેરુટ ઇક્વેશન બનાવશું. પહેલાં આપણે આને ઇક્વેશન 1 નામ આપી દઈએ. તો એના માટે આપણે સબસ્ટિટ્યુશન લઈએ, ટેક e raised to x is equal to u and e raised to y is equal to v. તો આનું ડેરિવેટિવ મને શું મળશે તો કે e raised to x dx is equal to du and e raised to y dy is equal to dv. તો આપણે આગલા એક્ઝામ્પલમાં કર્યું તો એ જ રીતે આનું બેનું ડિવિઝન લઈ લઈએ એટલે આપણને શું મળશે, e raised to y dy upon e raised to x dx is equal to dv by du. તો હવે અહીંયા શું મળશે મને, dy by dx ની વેલ્યુ આપણને ખબર છે p છે, અને e raised to y upon e raised to x થશે એટલે e raised to y એટલે v upon u into small p is equal to dv by du ને આપણે ફરી અહીંયા નામ આપશું z. તો હવે આને આપણે કઈ રીતે લખી શકાય તો કે p into v is equal to z into u. હવે આ બધી વેલ્યુ છે ને આપણે ઇક્વેશન 1 માં સબસ્ટિટ્યુટ કરશું તો આપણને શું મળશે, નાવ પુટ all these values in equation 1. તો આપણી પાસે શું મળશે, e raised to 3x એટલે u નો ક્યુબ લખાય ને, u ક્યુબ ઇન્ટુ p માઇનસ 1 એટલે અહીંયાથી આપણને p ની વેલ્યુ શું મળશે તો કે p ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ યુ અપોન v એટલે
એટલે અહીંયા આપણે શું લખાશે p-1 એટલે ZU/V-1 પ્લસ p³ એટલે Z³ U³ e⁻² એટલે e⁻y છે તો v છે, તો હવે અહીંયા હું 2 કરીશ તો આની પણ 2 પાવર થશે એટલે v² અને ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે તો કે Z×U⁴/V માઇનસ U³ પ્લસ Z³ આ v² સાથે v³ કેન્સલ થાય એટલે આપણી પાસે ડિનોમિનેટરમાં એક જ v વધશે એટલે પ્લસ Z³U³/V અને ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે આ બધા સ્ટેપમાં U³ આપણને કોમન દેખાય છે તો આપણે U³ અને અપોન v છે એ કોમન લઈએ તો હવે અહીંયા શું વધશે તો કે ZU માઇનસ અહીંયાથી U³ કોમન આવી ગયો છે અને આપણે અપોન v લીધો છે એટલે એને સેટ કરવા માટે હું v મલ્ટીપ્લાય કરીશ એટલે મને આન્સર સેમ મળી જશે એટલે અહીં માઇનસ v અને પ્લસ Z³ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે સોલ્યુશન માટે આપણે શું કરશું તો કે Z×U માઇનસ v પ્લસ Z³ ઇઝ ઇક્વલ ટુ 0 કન્સિડર કરીએ. એટલે આપણે હવે આ ઇક્વેશનને કઈ ફોર્મનું બતાવવું છે તો કઈ રીતે લખાશે આ v છે એને હું ઇક્વેશનની પહેલી બાજુ લઈ જાઉં એટલે કઈ રીતે લખાય તો કે v ઇઝ ઇક્વલ ટુ ZU પ્લસ Z³. હવે પાછું આ ક્લેરુટ ઇક્વેશન છે કે નહીં એ આપણે જોઈ લઈએ તો આપણી પાસે ક્લેરુટનું ફોર્મ આપણને ખબર છે એવું કયું છે તો કે y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ f(p). તો અહીંયા y ની બદલે આપણી પાસે શું છે તો કે v, p ની બદલે આપણી પાસે z અને x ની બદલે આપણી પાસે છે u અને f(p) છે એ આપણું Z³ થયું એટલે આ ઇક્વેશન છે એ ક્લેરુટ ઇક્વેશન થયું. સો આપણે અહીંયા લખી નાખીએ વિચ ઇઝ ઓફ ધ ફોર્મ ક્લેરુટ્સ ઇક્વેશન. તો આનું સોલ્યુશન કઈ રીતે અપાશે હેન્સ ઇટ્સ સોલ્યુશન is obtained by replacing z with c. z ની બદલે હું c લખીશ એટલે મને આ ઇક્વેશનનું સોલ્યુશન મળી જશે. તો therefore v is equal to z ને બદલે cu અને પ્લસ c³ અને હવે આપણે v અને u ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો શું થશે તો કે v ની વેલ્યુ શું છે આપણી પાસે e⁻y is equal to c into e⁻x અને plus c³ is our required general solution. In next lecture we will discuss about Lagrange's differential equation.